કયો હતા હવે કાંક જૂની વાત કરો કાંક એવી કાંક તમારા સમયની હોય ઈ કાંક. હા તો એ તો કરું છું. હાલો કયો હાલો. બજાર બહુ ભાઈ ડુંગળીના 4 લાખ થઈ ગયેલા અને ખરેખર આ હકીકતની વાત સાચી છે. પછી કરી વડે કરે હા વધારે પણ ઓછા નહીં. ઈ વખતે સસ્તામાં એટલું બધું ભાવ થઈ ગયો. અગે એકદમ આમ જો ડુંગળીનો ભાવ એટલે તોડી નાખે મારા બીજું કાંઈ ખેંચવા. મારો બાપ ભીંડો તો ખોટું બોલો તમે ગમે એ માણસને વાત કરાવજો મારું ખોટું 4 લાખની ખાંડી એટલે ખાંડી એટલે હું 6 મહિને ખાંડી એના 4 લાખ રૂપિયા. 6 મણના 4 લાખ રૂપિયા. હા એ એક ખાંડી કહેવાય. પછી સુડવાના જુનાગઢના આ બધા નોખા નોખા જામનગરના બધા વેસવા આવેલા ગામડોના અહીંયા આ ગામડોના બધા ભાવનગર ભાવનગર. હા હેડમાં આવેલા છે. એમાં પછી એક ટેક્સી વાળો વચ્ચી ગયો કે હારું આ બાબો આ જો ને બાબો એવો બાબો ને તમારે જીવાભાઈ જેવો ને વેલાભાઈ જેવો ને કણિયું વાળા જ બધા. અને એક કણબી તો 2 મોટી વીકડા થાક ભરીને આવેલો શીખડા ગાડી. ઓહો ભાવ તો ફાવી ગયા બાપ દીકરો બે આવેલા હો. અને પછી 5 મણ પેંડા વેચાય યારમાં. હે કેટલા 5 મણ હાચી ને કાંઈ ખોટું નહીં. એમ એટલે પેટ ફૂટને આવડા ભરાણા રૂપિયાના. એમાં એક તારી જેવો ઘટીયો હતો ને એ ટેક્સી લઈને આમ જો આમ કરીને બધે દુકાન દલાલી હાલો સુરવા હાલો જુનાગઢ હાલો અહીંયા ઓલું ગામ એ બધું હાલો જામનગર હાલો ખડૈયા હાલો ભરભુરિયા એને ખબર હતી આ ગામના છે એમ બધું જાણી લીધું. ખબર પડી ગઈ. ત્યાં એક આ બાબા જેવો જ હતો ખોડા બાબા ને એટલે એ કે બેલકા ટેક્સી બંધાવ્યા આપણે આ બસમાં નથી જવું કે ગરજીમાં એટલા બધા રૂપિયા આવ્યા ને આપણે ગરજીમાં જવું આ પેટફુરિયા ક્યાં મૂકશું. એટલે હા એ વાત સાચી. હાલો સુડવા જુનાગઢ હાલો એ કે બધા ગામના નામ લીધા એને ખબર છે આ ગામનો છે આ ગામનો છે. બાપ દીકરો બે કઈ બી આ નતુગઢ જેવામાં હાલો નતુગઢ એટલે આપણે હું લેવા બસમાં રહું મહી જવા દે ને આવા મેગીસ નહોતા તે દી 35 વર્ષ થયા. એ કે એટલે હા એ કે આપણી પાસે રૂપિયાના પેટ ફૂલ્યા ભર્યા 8 10 એ કે આપણે શું લેવા હું ખાંડીના 4 લાખ રૂપિયા આપ્યા. 2 ટોરસ મોટા ભરાય એવડા શીખડા ગાડીના ડુંગળીના 4 લાખ કેટલા રૂપિયા આવે તો બંધાઈ નહીં. અને શહેરી બેસી જાય મારા ગોઠિયા પેટ ફૂલ્યા મારી કોઈ માય નહીં એટલા વાવડા રૂપિયાના ભરેલા બંદરના બંદર. પછી હાંકવા વાળો મારો ગોઠિયો કેવો ગઠિયો આ ગેઝન લીંબડી વધવાન બાજુ જેવો રોડ ને સપાટ એમાં એક નીક જેવું આવ્યું. એ ખોટું મારે હારે બંધ પડી દીધી ગાડી. એ કે લે બીજું તો પછી પગ ફૂલ રાખે મારો ગોઠિયો. ત્યાં બાબા જેવી કીધું ઉતરીને તું જવાન છોકરો છો ધક્કો મારને હું ઉતર્યો. એ કે ભાઈ બહારનું થઈ ગયો બહારનું ધાર દીધું ને ત્યાં રોક છે ને આમ થઈ જાય એ ગાડી ના ઉપડી છે. તમારા ખાઈ છે બોલો લવકો છે ને પોપટભાઈનો પગમાં કણિયું ને એવો ભલે કીધી લ્યા. હવે શું થાય કે ઉતરો તઈને ઉતરો કે એક હેઠો છે ને ચાલે ધક્કો મારો હાલો કે ભાઈ તઈને ઉતર્યા મારે હા ખોટું એટલે ધક્કો મારો નહીં કે બારનું હરકું થઈ ગયો કે તમારે અહીંયા વાગી રહે કે ઢાળ દીધું એટલે લોક આમ થઈ ગયું ગુલી કામ કર્યું લાવવા દીધી અને ઓલા ચાલે એ ગઈ એક ચલો કણિયું વાળો એ તો ગાંડો જ થઈ ગયો હાવ ગઈ સગા વાલા ખબર કાઢવા આવે ગીરી. એટલે આ બાબા શું કે ગઈ
એક ગઠિયો બન્યો ને એટલે રૂપિયા બધા લઈને ભેજ્યો કે સાહેબ શું કરે ગાંડા થઈ ગયા. તો રૂપિયા આવેલા કરોડો રૂપિયા ગાંડો જ થઈ જાય ને ઘરે કીધી કે હવે શું કરું ગઈ ગઈ કીધા બોલો વહી ગયો દાદો મોટર બનીને રૂપિયાની આમ જો લે નાખો થોડું નહીં નીરવા દે થોડું ખાઈ જાય એકદમ નીર નાખી